નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। ભક્ત બોડાણાની અતૂટ પ્રીત જ્યારે કાળિયો ઠાકર દ્વારકા છોડી ડાકોર આવ્યા। ખેડા જિલ્લાના ડાકોર ગામમાં વિજયસિંહ બોડાણા નામનો એક સાચો અને નિસ્વાર્થ ક્ષત્રિય ભક્ત રહેતો હતો। તેમની પત્ની ગંગાબાઈ પણ એટલી જ ધર્મપરાયણ હતી। બોડાણાના હૈયે માત્ર એક જ ધૂન હતી, દ્વારકાધીશ। તેમણે એક અનોખું વ્રત લીધું હતું। દર 6 મહિને એટલે કે કાર્તકી અને અષાઢી પૂનમે ડાકોરથી દ્વારકા સુધી પગપાળા જવું। ડાકોરથી દ્વારકાનું અંતર આશરે 400 કિલોમીટરથી વધુ છે। હાથમાં તુલસીનો છોડ વાવેલું કુંડું લઈને ભજન ગાતા ગાતા તેઓ આટલી લાંબી મુસાફરી કરતા। દ્વારકા પહોંચીને તેઓ ભગવાનને તુલસીના પાન અર્પણ કરતા અને પછી જ અન્ન ગ્રહણ કરતા। આ ક્રમ સતત 72 વર્ષ સુધી ચાલ્યો। વધતી ઉંમર સાથે બોડાણાનું શરીર સાથ છોડી રહ્યું હતું। લાકડીના ટેકે ચાલતા બોડાણા જ્યારે 72મી વખત દ્વારકા પહોંચ્યા ત્યારે તેમનું શરીર થાકીને લોથપોથ થઈ ગયું હતું। મંદિરના પૂજારીઓએ તેમની મજાક ઉડાવી। અરે ઓ ડોસા, હવે તારું કામ નથી, હવે ઘરે બેસ। બોડાણા રડી પડ્યા અને મૂર્તિ સામે જોઈને બોલ્યા, હે પ્રભુ, હવે પગ નથી ચાલતા। કદાચ આ મારી છેલ્લી મુલાકાત હશે। તે રાત્રે ભગવાન દ્વારકાધીશ બોડાણાના સ્વપ્નમાં આવ્યા અને અત્યંત માયાળુ અવાજે કહ્યું, હે ભક્ત, તારો પ્રેમ જોઈને હું તારી વશ થયો છું। હવે તારે અહીં આવવાની જરૂર નથી। હું પોતે તારી સાથે તારા ગામ ડાકોર આવવા તૈયાર છું। ભગવાને આજ્ઞા કરી, આગામી પૂનમે તું ગાડું લઈને આવજે। હું છુપાઈને તારી સાથે આવીશ। બોડાણા ડાકોર પાછા આવ્યા। તેમની પાસે સંપત્તિ નહોતી। તેમણે માંડ એક તૂટેલું ગાડું અને 2 સાવ અશક્ત બળદની વ્યવસ્થા કરી। લોકો હસવા લાગ્યા કે આ ડોસો આ ડાકલા જેવા બળદ લઈને દ્વારકાધીશને લેવા જાય છે। પણ બોડાણાને તો પોતાના હરિ પર વિશ્વાસ હતો। દ્વારકા પહોંચ્યા પછી મધ્યરાત્રિએ ભગવાન મંદિરના ગર્ભગૃહમાંથી બહાર આવ્યા અને ગાડામાં બિરાજમાન થયા। ભગવાને જોયું કે બોડાણા થાકેલા છે એટલે ભગવાને પોતે લગામ હાથમાં લીધી। કહેવાય છે કે જે અંતર કાપતા અઠવાડિયા થતા તે અંતર ભગવાનને માત્ર એક રાતમાં કાપી નાખ્યું અને વહેલી સવારે ગાડું ડાકોરની સીમમાં પહોંચી ગયું। સવારે દ્વારકાના પૂજારીઓએ જોયું તો સિંહાસન ખાલી હતું। તેઓ સમજી ગયા કે આ પેલા ડોસાનું જ કામ છે। આખું સૈન્ય અને પૂજારીઓ ડાકોર પહોંચ્યા। બોડાણા ગભરાઈ ગયા અને ભગવાનને સુરક્ષિત રાખવા માટે ગામના ગોમતી તળાવમાં છુપાવી દીધા। પૂજારીઓએ ડાકોરને ઘેરી લીધું અને માંગણી કરી કે કાં તો મૂર્તિ પાછી આપો અથવા તેના વજન જેટલું સોનું આપો। બોડાણા પાસે સોનું ક્યાંથી હોય, પણ તેમની પત્ની ગંગાબાઈ પાસે સોનાની એક નાનકડી નથણી એટલે કે વાળી હતી। તેમણે શ્રદ્ધાપૂર્વક તે વાળી કાઢીને આપી। તળાવમાંથી મૂર્તિ બહાર કાઢવામાં આવી। એક બાજુ ભગવાનની તોતિંગ મૂર્તિ અને બીજી બાજુ ત્રાજવામાં ગંગાબાઈની સોનાની નાનકડી વાળી। આખું ડાકોર શ્વાસ રોકીને જોઈ રહ્યું હતું। જેવી વાળી ત્રાજવામાં મૂકી કે તરત જ મોટો ચમત્કાર થયો। ભગવાનની મૂર્તિ પલભરમાં ફૂલ જેવી હલકી થઈ ગઈ અને ત્રાજવાનું પલ્લું સોનાની વાળી તરફ નમી ગયું। ભગવાન પોતે ભક્તના પ્રેમ નીચે તોળાઈ ગયા। ભગવાને પૂજારીઓને અદ્રશ્ય અવાજે કહ્યું, હું અહીં પ્રેમથી આવ્યો છું, લોભથી નહીં। હવે હું ડાકોરનો ઠાકર બનીને જ અહીં જ રહીશ।
ત્યારથી ભગવાન દ્વારકાધીશનું એક રૂપ રણછોડરાય તરીકે ડાકોરમાં બિરાજમાન છે. આજે પણ ડાકોરમાં ભગવાનની મૂર્તિ પર એ સોનાની વાળીના નિશાન જોવા મળે છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે ભગવાનને પામવા માટે ધન દોલતની જરૂર નથી, માત્ર એક શુદ્ધ હૃદય અને અતૂટ શ્રદ્ધા પૂરતી છે. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.